જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ચમત્કારિક હનુમાનજીના મંદિર વિશે જાણીશું. એ પહેલાં તમે સૌ પ્રથમ આ ચેનલ પર આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો જાણીએ. બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક અને ચમત્કારિક મંદિરો તો આવેલા છે, જેનાથી અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. અહીં લોકો દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. તેવું જ વર્ષો પૌરાણિક વડાવળ ગામમાં ચમત્કારિક હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની પણ લોક માન્યતા છે. ત્યારે આ મંદિરની શું વિશેષતા છે અને કેટલા વર્ષ જૂનું મંદિર છે તે મંદિર વિશે સંપૂર્ણ જાણીશું. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર બાદ બનાસકાંઠા જિલ્લો સંત અને શૂરાઓની ભૂમિ કહેવાય છે. આ જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, જેની સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે. ત્યારે ડીસા તાલુકામાં બનાસ નદી કિનારે આવેલું વડાવળ ગામ, જેનો ઇતિહાસ 1200થી 1500 વર્ષ જૂનો છે. આ ગામમાં ચમત્કારી હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા પણ જોડાયેલી છે. ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીના કિનારે વસેલા વડાવળ ગામમાં 250 વર્ષ પૌરાણિક ચમત્કારિક હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યારે વડાવળ ગામ નદી કિનારે વસ્યું હતું ત્યારે હનુમાનજીનું મંદિર સ્મશાન ભૂમિની બાજુમાં હતું. આ ગામમાં હનુમાનજીના અનેક ચમત્કાર થતાં લોકોએ ગામની વચ્ચોવચ્ચ હનુમાનજીનું મંદિર પણ બનાવાયું છે. આ ગામમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો આવે તો ગામના લોકો હનુમાનજી પાસે બાધા રાખે તો ગામમાંથી જે પણ રોગચાળો આવ્યો હોય તે દૂર થઈ જાય છે. તેમજ હનુમાનજીના દર્શન કરવાથી ગામના તમામ લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે તેવી ગામ લોકોની માન્યતા છે. વડાવળ ગામમાં ચમત્કારિક હનુમાનજીના મંદિરે દર મંગળવારે તેમજ દર શનિવારે લોકો મોટી સંખ્યામાં હનુમાનજીના મંદિરે દર્શનાર્થે આવે છે. તેમજ આ હનુમાનજીના મંદિરે અનેક ધાર્મિક ઉત્સવો પણ ઉજવવામાં આવે છે. તેમજ કોઈ પણ ગર્ભવતી મહિલા આ ગામમાં આવી હોય કે પછી મંદિર પાસેથી પસાર થઈ હોય તો હનુમાનજીના મંદિરે વડા કરવા આવવું પડે છે તેવી પણ માન્યતા છે. વર્ષો પહેલાં આ ગામમાં હનુમાનજીના મંદિરે જૈન સમાજના મુનિઓ પણ હનુમાનજીની પૂજા અર્ચના કરતા હતા. આ મંદિરે જે હનુમાનજીની મૂર્તિ છે તે સમગ્ર ગુજરાતમાં ક્યાંય જ ન જોવા મળે તેવી વડાવળ ગામમાં ચમત્કારિક હનુમાનજીની મૂર્તિ છે. તેમજ વર્ષો પહેલાં આ ગામમાં હનુમાનજીના મંદિરે જૈન સમાજના મુનિઓ પણ હનુમાનજીની પૂજા અર્ચના કરતા હતા. આ મંદિરે જે હનુમાનજીની મૂર્તિ છે તે સમગ્ર ગુજરાતમાં ક્યાંય ન જોવા મળે તેવી વડાવળ ગામમાં ચમત્કારિક હનુમાનજીની મૂર્તિ છે. તેમજ વર્ષો પહેલાં હનુમાનજીના પાગળમાં એક લીમડો હતો, તે સુકાઈ ગયો હતો અને ગામના લોકોએ તે લીમડાને નીકાળવાનું વિચાર્યું, પરંતુ બીજા દિવસે તે લીમડો આખો લીલોછમ થઈ ગયો તેવી પણ ગામ લોકોની માન્યતા છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન અથવા તો બજરંગ બલી લખવાનું ભૂલતા નહીં.